be free and be brave. But if you want to be a free, you must be independent. Don't be dependent on anybody. Then you will be free. And when you are free, no worries. No worries. પહેલી વસ્તુ એ કે તમે કોઈની ઉપર આધારિત નહીં. કોઈ મારા માટે કશું કરશે, કોઈ મને બચાવશે, કોઈ મારું કામ કરશે, કોઈ મારી વ્યવસ્થા કરશે, કોઈ મને કમાઈ આપશે. આજે કોઈ છે ને એ તમને ડૂબાડશે. ના, મને મારા સિવાય કોઈનો ટેકો જોઈતો નથી, આધાર જોઈતો નથી. હું આધારિત નથી. તમે જો કોઈની ઉપર આધારિત રહ્યા, પરાવલંબન, બીજા ઉપર અવલંબન, તોડો, છોડો, સ્વાવલંબન, પોતાની ઉપર જ ઉભા રહો. આ ભૂલો થશે, નુકસાન થશે, કશો વાંધો નહીં, મારાથી થશે ને. હા, બીજી વાર નહીં કરું. એની એ ભૂલોથી હવે ફરીથી મને નુકસાન નહીં થાય, કેમ કે મેં શીખી લીધું આ નહીં કરવાનું. પણ હું બીજાને તો તક ના આપું કે આવો ભાઈ, નહીં, પોતાના ઉપર. અને એ ખરી સ્વતંત્રતા છે કે હું આ કરું કે ના કરું, એ હું નક્કી કરું. પણ જો હું બીજા કોઈ ઉપર આધારિત હોઈશ તો મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એ બીજો નક્કી કરશે જેની પર મારો આધાર છે. પહેલા તો સ્વાવલંબન માટેની થોડીક વાતો એ છે. પહેલા મારું શરીર, મારું શરીરનું હું ધ્યાન રાખું. એટલે કોઈ કાંઈને મને મારું કામ કરી આપે, મારું કામ કરી આપે, મારાથી નથી થતું, એમાંથી બહાર આવી જાઓ. શરીર મજબૂત, તમે તમારું કામ કરી જ લો, કોઈનો આધાર નહીં. ત્યાર પછી તમારા કમાયેલા પૈસા કે તમારી સંપત્તિ કે તમારી કમાણી એ તમારી પાસે જ હોવી જોઈએ, બીજા પાસે નહીં. અથવા તમારે એવું નથી જીવવું કે બીજા કમાતા હોય અને એ તમારો ભાર ઉઠાવે. ના, આ સ્વતંત્રતા નથી, આ ગુલામી છે. હવે એ તમને ના પાડી શકે. લાલ સ્લીપર ના લે તો લીલી લે. એ કેમ કરવું પડશે? કેમ કે એના પૈસા છે, એનું ઘર છે, એનું ચાલશે. માટે પહેલા તો પોતાનું શરીર મજબૂત કરો. બધું કરી લઈશ, મારું શરીર છે, મને સાથ આપશે. અને પછી હું કમાઈશ. આટલું તો આટલું જ. મને આવડશે એવી રીતે મારી મિલકતનો, મારી સંપત્તિનો વહીવટ કરીશ. ખર્ચ મારી જાતે કરીશ, બચત મારી જાતે કરીશ. અરે ભૂલો તો થવાની જ છે, પણ હું શીખી જઈશ. હવે હું સ્વતંત્ર. મારે શું કરવું એના બધા નિર્ણય હું લઈ શકીશ. મારી જિંદગીના નિર્ણયો હવે બીજું કોઈ નહીં લે. અને જ્યારે જ્યારે તમે એવી સ્થિતિ બનાવો છો કે બીજા કોઈ નિર્ણયો લે, બીજા વ્યવસ્થા કરે, ત્યારે સમજી લો તમે નર્કની પીડાને આમંત્રણ આપ્યું. હે બીજા લોકો, આવો, મને નથી આવડતું કશું,
એમ કરીને મારી જિંદગીનો વહીવટ કરો અને મારી જિંદગીને બરબાદ કરો. આવું શું કામ? એના કરતા બરબાદ જ થવું છે તો હું શું ખોટો છું?